હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. સાતત્ય અને વિકલનીયતા જેનો બહોળો એવો અનુભવ કરી અને ફરી પાછા આજે આપણે મળ્યા છીએ. જેડબલઈમાં પૂછાયેલા પ્રશ્નોને આજે આપણે રિવાઇઝ કરવાનું છે. એનસીઆરટીમાં સાતત્ય અને વિકલનીયતાનો ખૂબ જ સારી રીતે ડીપમાં અભ્યાસ કર્યો અને એ જ અનુભવને ફરી પાછો આપણે જેડબલઈની અંદર લાવવાનો છે. તો શરૂઆત કરીએ. જે પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો છે તેને આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ઇન્ટીજર ફંક્શન આપેલું છે x/2, પૂર્ણાંક વિધેય આપેલું છે જ્યાં એક્સનું મૂલ્ય છે -10 થી +10 ની વચ્ચેનું. હવે પૂર્ણાંક આપેલું છે અને -10 થી +10 ની વચ્ચે છે એટલે આપણે -8 થી +8 એવી રીતે કન્સિડર કરી શકીએ. where t denotes the greater integer function then the number of points of discontinuity of x. અસતત વિધેય કઈ જગ્યાએ થાય, એવા કયા બિંદુઓ છે કે જ્યાં f એ અસતત બને છે. હવે આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક વિધેય જે છે તે તેના દરેક પૂર્ણાંક બિંદુઓ પાસે અસતત હોય છે. તો we know that integer x discontinuous for x belongs to z. જેટલા પણ પૂર્ણાંક બિંદુઓ છે ત્યાં તે અસતત થાય છે. હવે પૂર્ણાંક બિંદુઓ ક્યાં ક્યાં હોઈ શકે? તો આપણી કન્ડિશન છે -10 થી +10 ની વચ્ચે. તો -10 અને +10 તો લઈ શકાય નહીં. એ સિવાયના એવા કયા કયા બિંદુઓ અહીંયા મૂકીએ કે જેના લીધે એ ડિસકન્ટિન્યુઅસ થાય? તો પૂર્ણાંકમાં જે x/2 છે તો x/2 નું મૂલ્ય જે જગ્યાએ પૂર્ણાંક હશે તે જગ્યાએ આપણું વિધેય કેવું બની જશે? અસતત બની જશે. તો ત્યાં એવા કયા કયા બિંદુઓ મૂકી શકાય? તો આપણે જોઈ શકીએ છીએ કે ±2, 4, 6, 8 અને 0 આટલા બિંદુઓ જ્યારે અહીંયા મૂકીશું x/2 ની અંદર તો આપણને જવાબ શું મળે છે? પૂર્ણાંક જવાબ મળે છે. પરંતુ જ્યારે 0 મૂકીએ છીએ એ સમયે f(0) નું મૂલ્ય એ 0 થશે. એની ડાબી બાજુનું અને જમણી બાજુનું મૂલ્ય પણ 0 થશે. તો f(0) પાસે આપણો જે જવાબ છે એ કેવો બની જાય છે? સતત. તેથી આપણે 0 ને લઈ શકતા નથી. તો 0 ને કટ કરી દેવાનું છે. એ સિવાયના કેટલા બિંદુઓ છે? તો કે ±2, ±4, ±6 અને ±8. ટોટલ 8 બિંદુઓ છે. તો એવા ટોટલ 8 બિંદુઓ આપણને મળે કે જે જગ્યાએ આપણે વિધેય જે છે એ કેવું બની જશે? આપણું અસતત વિધેય બની જશે. ઇફ અ ફંક્શન f of x is defined by, આપણને f of x ફંક્શન આપેલું છે અને તે સતત વિધેય છે એ બી માટે. a અને b ના જે કોઈ એવા મૂલ્ય છે કે જેના માટે એ સતત બને છે અને એક કન્ડિશન આપેલી છે f'0 + f'2 એનું મૂલ્ય e થાય છે. તો આપણે a નું મૂલ્ય મેળવવાનું છે. હવે f જે ફંક્શન છે એ સતત છે. કઈ જગ્યાએ સતત હોય? તો 1 પાસે અને 3 પાસે. આપણે બે મૂલ્ય પાસે એ આપણું જે વિધેય છે એ સતત છે તેવું આપણે ધારીશું. તો f of function is continuous at x equal to 1 and 3. 1 અને 3 પાસે આપણું જે વિધેય છે એ કેવું બને છે? સતત છે. હવે સતત હોય તો આપણે જાણીએ છીએ કે તેનું ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને ડાયરેક્ટ કિંમત આ બધું જ કેવું હોય? સમાન હોય. તો આપણે લઈ શકીએ છીએ કે f(1) ની ડાયરેક્ટ વેલ્યુ અને 1+ આ બંનેનું મૂલ્ય સમાન છે. હવે આ મૂલ્ય સમાન છે તો એને આપણે કિંમતોમાં મૂકી દઈએ. તો 1+ માટે આ કન્ડિશન બનશે અને ઇક્વલ ટુ માટે ઉપરની કન્ડિશન બનશે. તો બંને માટે 1 મૂકી દઈશું તો શું મળશે? a × e + b × -1 = c. આ પ્રકારની આપણી પરિસ્થિતિ બની જશે. a × e + b × -1 = c. એ જ પ્રમાણે જો 3 પાસે સતત હોય તો 3 પાસેની પરિસ્થિતિ જોવા જઈએ તો 3 પાસે બે સમીકરણ છે. બંને સમીકરણમાં 3 મૂકીશું તો અહીંયા 3 નો વર્ગ 9c મળે છે આપણને અને આ બાજુ જ્યારે 3 મૂકીશું એ સમયે 9a + 6c મળે છે. તો 9a + 6c = 9. તો એની ઉપરથી આપણને c = 3a એક કન્ડિશન જનરેટ થાય છે આપણા માટે. આપણે દરેકની અંદર જે એની સ્વરૂપની અંદર કિંમતો લાવવાની છે કારણ કે ફાઇનલી આપણે જે સ્વરૂપ મળશે એ એના સ્વરૂપમાં લાવવાનું છે. તો પરિણામ 1 અને 2 જે છે આ c નું મૂલ્ય જ્યારે અહીંયા મૂકી દઈશું આપણે તો શું મળે છે આપણને? ae + be -1 = c ની જગ્યાએ શું આવી જશે? 3a. હવે e−1 છે એને આપણે 1/e લખી શકીએ અને 1/e લખીશું અને લસા લઈશું તો એ સ્વરૂપ આપણને મળશે ae² + b = 3ae.
તો ફાઇનલી બી શું મળે આપણને 3AE માઇનસ AE સ્ક્વેર. તો બંનેમાંથી AE કોમન લઈએ તો 3 માઇનસ E આ આપણને બી મળે છે. તો આપ જોઈ શકો છો કે બીની જે કિંમત છે એ આપણને અહીંયા મળી જાય છે AE કૌંસમાં 3 માઇનસ E. તો સીનું મૂલ્ય પણ એની અંદર મળે છે, બીનું મૂલ્ય પણ એની અંદર મળે છે. હવે આપણને ડેશની સ્વરૂપમાં એક બીજી કન્ડિશન આપેલી છે કે f'0 પ્લસ f'2 ઇઝ ઇક્વલ ટુ E. તો જે વિધેય આપણું આપેલું છે તેનું આપણે વિકલન કરી દઈએ. તો વિકલન કર્યા પછી આપણને આ પ્રકારે તેનું વિકલિત મળે છે. આની અંદર આપણે f'0 મૂકવાનું છે અને f'2 મૂકવાનું છે. તો f'0 જ્યારે મૂકીશું, 0 ક્યાં આવે છે તો કે પહેલી કન્ડિશનની અંદર. તો પહેલી કન્ડિશનમાં જ્યારે 0 મૂકીશું તો શું બને છે? e⁻0 એટલે 1, ફરી પાછું e⁻0 એટલે 1. તો પહેલી પરિસ્થિતિમાં તમને a માઇનસ b મળે છે. તો f'0નું જે મૂલ્ય છે એ થાય છે a માઇનસ b. 2 લઈએ તો 2 ક્યાં બને છે તો બીજી કન્ડિશનમાં. તો 2 મૂકીશું તો એ શું બની જશે? 4c. તો એ તમને મળે છે f'2 ઇઝ ઇક્વલ ટુ 4c. આપણને આપેલું છે કે f'0 પ્લસ f'2 ઇઝ ઇક્વલ ટુ E. બંને કિંમત આપણી પાસે છે a પ્લસ b માઇનસ 4c ઇક્વલ ટુ E. પરંતુ આપણી પાસે તો b અને c ની બંનેની કિંમત જાણીએ છીએ. તો આ b અને c ની જે કિંમતો આપણને મળેલી છે તે આપણે ક્યાં મૂકી દઈશું? સમીકરણની અંદર મૂકી દઈશું. તો સમીકરણની અંદર જ્યારે b અને c ની કિંમતો મૂકીશું તો આપણને આ પ્રકારે ફાઇનલ એક સમીકરણ મળે છે. આપણે એનું મૂલ્ય મેળવવું છે. તો આખા સમીકરણમાંથી એને સૌથી પહેલા કરતા બનાવીએ તો તમને મળે છે અહીંયા 12a માઇનસ 3a, 12 પ્લસ a એટલે 13a થશે. ત્યારબાદ 3AE છે અને AE સ્ક્વેર છે એટલે ફાઇનલી E મળી જાય છે. દરેકમાંથી જો હું a કોમન લઈશ તો શું મળી શકે? એ જો આપણે કોમન લઈએ તો અહીંયા થઈ છે 13 માઇનસ 3E પ્લસ E સ્ક્વેર બરાબર E. તો જો એને કરતા બનાવવો હોય તો આખું પદ ક્યાં વહી જશે? નીચે વહી જશે અને ફાઇનલી આપણને તે સ્વરૂપ મળી શકે છે. તો ડી ઓપ્શન મળે છે. લેટ ઇન્ટીજર t denotes the greatest integer function. એટલે કે પૂર્ણાંક વિધેય આપેલું છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી x અને પૂર્ણાંકમાં 4/x. આનું મૂલ્ય શું છે તો કે કેપિટલ A છે. Then the function f of x equal to x square sin pi x is discontinuous. વિધેય કેવું છે? અસતત વિધેય આપેલું છે. તો when x is equal to એવું x નું કયું મૂલ્ય હોય કે જ્યારે આપણું જે વિધેય છે એ શું બની જાય? અસતત વિધેય બની જાય. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી x પૂર્ણાંકમાં x/4. તો પૂર્ણાંકમાં x/4 છે એને આપણે સેપરેટ લખી શકીએ. એક તો ઇન્ટીજર પાર્ટ અને બીજો ફ્રેક્શન પાર્ટ. તો ઇન્ટીજર પાર્ટ અને ફ્રેક્શન પાર્ટને હું આ રીતે લખી શકું છું. મારો ઇન્ટીજર પાર્ટ 4/x થશે અને મારો ફ્રેક્શન પાર્ટ ફ્રેક્શનની અંદર 4/x થશે અને આનું મૂલ્ય શું આપ્યું છે આપણને? a આપેલું છે. તો હવે આ x ને હું બંનેની સાથે જ્યારે મલ્ટિપલમાં લઈ જઈશ તો ફાઇનલી આ પ્રકારે મને એક બ્રેકેટ મળે છે. અહીંયાથી ઇન્ટીજર પાર્ટ છે એટલે x કટ થઈ જશે અને 4 મળશે. જ્યારે અહીંયા ફ્રેક્શન પાર્ટની સાથે મને x નો મલ્ટિપલ મળશે. હવે જ્યારે લિમિટ લગાવીશું એ સમયે ઇન્ટીજર પાર્ટ જે છે એમાંથી 4 બહાર આવતો રહેશે એટલે 4 થશે અને ફ્રેક્શન પાર્ટની અંદર 0 પોઈન્ટમાં હશે એટલે એનો આન્સર થઈ જશે મારો 0. તો ફાઇનલી એનું જે મૂલ્ય છે એ શું મળી ગયું આપણને? 4. હવે f of x equal to x square sin pi x will be discontinuous એટલે કે અસતત છે. બટ when x equal to under root a plus 1 જ્યારે પણ a plus 1 થશે એ સમયે આપણું જે વિધેય છે એ કેવું બની જશે? અસતત બની જશે. પરંતુ એનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ કે 4. તો x equal to under root 5 it is not integer. એ પૂર્ણાંક વિધેય નથી. પૂર્ણાંક સંખ્યા ના હોય તે બધી જ જગ્યાએ આપણું વિધેય કેવું હોય? અસતત હોય. આગળના MCQમાં પણ આપણે વેરીફાઈ કર્યું હતું કે પૂર્ણાંક વિધેય એ દરેક પૂર્ણાંક બિંદુઓએ હંમેશા કેવું હોય છે? અસતત હોય છે. તેથી અંડર રૂટ a plus 1 જ્યારે લઈએ છીએ એ સમયે આપણું વિધેય અસતત બનતું જાય છે. તેથી આપણો એ આન્સર બને છે. If the function f is defined on -1/3 to +1/3 આપણું એક વિધેય એ વિવૃત અંતરાલ ઉપર વ્યાખ્યાયિત છે -1/3 થી +1/3 અને આપણું વિધેય કયું છે તો કે f of x બરાબર log of x
1+3x અપન 1 - 2x ક્યારે? તો કે નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે, અને ઇક્વલ ટુ 0 હોય ત્યારે કે બને છે. અને આ કેવું છે? સતત વિધેય છે. તો કેનું મૂલ્ય મેળવવાનું છે? તો વિધેયના સાતત્યની વ્યાખ્યા શું કહેતી હતી? કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હોય, એ પ્લસમાં હોય અથવા માઇનસમાં હોય અને ડાયરેક્ટ મૂલ્ય હોય. આ ત્રણ કન્ડિશન સાચી હોય તો આપણું વિધેય કેવું થાય? સતત વિધેય થાય. તો અહીંયા આપણે ટેન્ડ્સ ટુ 0 વાળી પરિસ્થિતિ લઈશું અને તેને ઇક્વલ ટુ 0 સાથે સરખાવી દઈશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર, તો એને આ રીતે આપણે fx નું મૂલ્ય લખી શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે જો આપણી પાસે ln a/b હોય તો એને શું લખાય? ln a માઇનસ ln b. આવી રીતે લખી શકીએ છીએ. તો એ જ વસ્તુ અહીંયા કરેલી છે. આ 1/x છે બંનેના છેદમાં આપી દીધો છે ln 1+3x અને ln 1 - 2x. હવે બીજી એક વસ્તુ આપણે જાણીએ છીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ln x અપન x, આનું મૂલ્ય શું થાય? 1. તો એ જ સૂત્ર અહીંયા વાપરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ln 1+3x, તો 1+3x હોય તો અહીંયા મારે ગુણ્યા 3 અને ભાગ્યા 3 કરવું પડે તો મારું સૂત્ર બની જાય. એ જ પ્રમાણે જો અહીંયા મારે સૂત્ર બનાવવું હોય તો ગુણ્યા -2 અને ભાગ્યા -2 કરવું પડે તો મારું સૂત્ર બની જશે. તો જ્યારે લિમિટ લગાવીશું તો આ 3 જે છે એ ક્યાં આવતો રહેશે? 12, અને અંદરનું આખું જે ગુણાંક છે એ શું બની જશે? 1. એ જ પ્રમાણે અહીંયા -+2 ક્યાં આવતો રહેશે? 12 આવતો રહેશે, અને અંદરનો જે આખો ગુણાંક છે એ શું બની જશે? 1. તો ફાઇનલી 3+2 ઇક્વલ ટુ શું બની જાય છે? 5. તો લિમિટનો જે આન્સર છે એ મને 5 મળે છે. હવે વિધેય કેવું આપેલું છે આપણને? સતત વિધેય આપેલું છે. તો સતત વિધેય માટે બંનેનો જવાબ કેવો હોય? સમાન હોય. તેથી ફાઇનલી k ઇક્વલ ટુ પણ શું મળી શકે આપણને? 5 મળી શકે. The derivative of tan inverse √1 + x² - 1 upon x with respect to tan inverse 2x √1 - x² upon 1 - 2x². એટલે કે આપણને tan ઇન્વર્સનું આ tan ઇન્વર્સની સાપેક્ષે વિકલન મેળવવાનું કીધું છે. આવા પરિસ્થિતિમાં આપણે શું કરતા હતા? પહેલું વિધેય છે એને u ધારી લેતા હતા, બીજા વિધેયને v ધારી લેતા હતા, બંનેનો x ની સાથે વિકલન લઈ અને બંનેનો ભાગાકાર કરતા હતા. તો u અને v ધારીએ પહેલા તો આપણે, તો આપણું પહેલું વિધેય છે u ઇક્વલ ટુ tan ઇન્વર્સ. તો આ વિધેય આપણને મળે છે. જ્યારે પણ 1 + x² હોય એ સમયે આપણે 1 + tan² θનું સૂત્ર સેટ કરતા હતા. તેથી x ની જગ્યાએ આપણે શું લઈએ છીએ? tan θ. તો અહીંયા 1 + x² છે એટલે x ની જગ્યાએ આપણે લઈ લઈએ છીએ tan θ. હવે ધ્યાન આપો, 1 + tan² θ એટલે થઈ ગયું sec² θ અને વર્ગમૂળ એટલે sec θ. -1 ના છેદમાં ફરી પાછું આવી ગયું tan θ. હવે અહીંયા આપણે 1/cos લઈ શકીએ અને છેદમાં sin/cos લઈએ છીએ. તો આ સૂત્ર શું બને છે? અહીંયા એવું થાય છે કે 1/cos -1 ના છેદમાં sin/cos. બંનેમાંથી cos લસા લીધા પછી ઉડી જશે તો 1 - cos θ છેદમાં sin θ. 1 - cos θ એટલે 2 sin² θ/2 અને છેદમાં 2 sin θ/2 cos θ/2. ફાઇનલી ભાગાકાર કરીશું એટલે આપણને શું મળે છે? tan θ/2. એટલે કે આ tan θ/2 આ પ્રમાણે અહીંયા આવે છે. tan ઇન્વર્સ અને tan દૂર થશે એટલે ફાઇનલી θ/2 આપણી પાસે રહેશે, અને એ θ એટલે કોણ? તો કે tan ઇન્વર્સ x. એટલે કે આપણી પાસે u બરાબર શું મળી ગયું આપણને? 1/2 tan ઇન્વર્સ x. તો du/dx કરીએ તો 1/2 એમ જ રહેશે. tan ઇન્વર્સનું વિકલન 1/1 + x². એ જ પ્રમાણે આપણી પાસે v છે તો v ને આપણે tan ઇન્વર્સમાં લઈ શકીએ છીએ. તો જ્યારે 1 - હોય એ સમયે આપણે sin અથવા તો cos લઈએ છીએ. તો અહીંયા આપણે sin ધારેલો છે કે x શું છે આપણી પાસે? sin phi છે. તો ફરી પાછી એ જ પ્રક્રિયા અહીંયા કરી છે. 1 - sin² અને 1 - sin² એટલે cos² અને cos² નું વર્ગમૂળ એટલે કે cos phi. છેદની અંદર તો કે 1 - 2 sin² અને 1 - 2 sin² એટલે કે cos 2 phi. તો ઉપર sin 2 phi થાય છે, છેદમાં cos 2 phi થાય છે. બંનેનું ભાગાકાર કરીએ એટલે આપણને tan 2 phi મળે છે, અને 2 phi એટલે કે 2 sin ઇન્વર્સ x. આ શું મળે છે? એકચ્યુઅલમાં આપણને હજી v મળે છે. હવે v નું આપણે શું કરવાનું છે? વિકલન કરવાનું છે. તો v નું વિકલન કરીએ તો એ થાય છે 2/√1
1 માઇનસ એક્સ સ્ક્વેર. આપણી પાસે ડીયુ બાય ડીએક્સ છે, ડીવી બાય ડીએક્સ છે, બંનેનો ભાગાકાર કરી દઈશું એટલે ફાઇનલી આપણને ડીયુ બાય ડીવી મળી જાય છે. તો બંનેનો ભાગાકાર કર્યો છે આપણે, બંનેનો ભાગાકાર કરીએ એટલે 1/2 એ થઈ જશે 1/4. છેદનો છેદ એ ક્યાં જશે? ઉપર જશે. તેથી વર્ગમૂળ 1 માઇનસ એક્સ સ્ક્વેરના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. આપણને આપેલું છે કે આ ડીવી બાય ડીયુનું વિકલન આપણે ક્યાં મેળવવાનું છે? કે એક્સ બરાબર 1/2 આગળ. આ કિંમત જ્યારે અહીંયા મૂકી દઈશું અને સાદુરૂપ આપીશું એટલે ફાઇનલી આપણને કિંમત મળે છે વર્ગમૂળ 3/10. If a plus root 2b cos x and a minus root 2b cos y equal to a square minus b square, then dx by dy at pi/4 pi/4. તો આપણને એક આખો ગુણાંક આપેલો છે, આપણે dx by dy મેળવવું છે. રિવર્સ છે, મોસ્ટ ઓફ આપણે dy by dx મેળવીએ છીએ, પણ અહીંયા dx by dy છે. તો આપણે મેળવીશું dy by dx અને ફાઇનલ આન્સરને વ્યસ્ત કરી દઈશું. તો આપણને સૂત્ર આપેલું જ છે. વિકલન કરીએ તો ગુણાકારનો નિયમ સૌથી પહેલા લાગુ પડશે. તો પહેલાનું વિકલન, કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન એટલે માઇનસ રૂટ 2b સાઇન, બીજું પદ અચળ, પ્લસ પહેલું પદ અચળ અને બીજાનું વિકલન, કોસનું વિકલન ફરી પાછું માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઇન્ટુ dy બાય dx. હવે જો dy બાય dx ને એકલું રાખવું હોય તો શું થાય? સૌથી પહેલા આ જે આખું પદ છે એ ક્યાં જશે? સામે જશે, એટલે માઇનસનું થઈ જશે પ્લસ, એટલે આખું પદ આવી ગયું અને એના છેદમાં તમે આ જે બીજું પદ છે એ મૂકી શકો છો. એટલે ફાઇનલી અત્યારે આપણને શું મળી જાય છે? dy બાય dx. આપણને મેળવવાનું કીધું છે કે pi/4 પાસે મેળવવાનું છે. તો dy બાય dx ને જો pi/4 પાસે મેળવીએ તો સાઇન pi/4 કેટલું થશે? 1/√2. એ 1/√2 √2 ની સાથે નીકળી જશે એટલે b રહેશે. એ જ પ્રમાણે અહીંયા cos pi/4 કેટલું થશે? 1/√2. √2 કટ થઈ જશે એટલે a માઇનસ b રહેશે. નીચે જોવા જઈએ તો cos pi/4 1/√2, ફરી પાછું √2 કટ થઈ ગયું એટલે a પ્લસ b રહેશે. અને sin pi/4 1/√2 ફરી પાછા કટ થઈ ગયા એટલે b રહેશે. બંનેમાંથી આ b કટ થઈ જાય છે એટલે ફાઇનલી આપણી પાસે a માઇનસ b ના છેદમાં a પ્લસ b વધે છે. પણ આ મળ્યું શું આપણને? dy બાય dx. આપણે મેળવવું છે dx બાય dy. તો રિવર્સ કરી દઈએ તો a પ્લસ b ના છેદમાં a માઇનસ b. તો આ બને છે આપણું dx બાય dy. y ઇક્વલ ટુ સિગ્મા k ઇક્વલ ટુ 1 to 6 k ઇન્ટુ કોસ ઇનવર્સ 3/5 cos of kx માઇનસ 4/5 sin of kx. તો આ પ્રમાણેનું એક કોસ ઇનવર્સનું સૂત્ર આપણને સિગ્માના સ્વરૂપમાં આપેલું છે. then dy by dx at x equal to 0. તો x equal to 0 હોય ત્યારે તેનું વિકલન શું થાય તે આપણે સૌથી પહેલા મેળવવાનું છે. તો આપણને y નું સ્વરૂપ એક સિગ્માના k ના ફોર્મમાં આપેલું છે. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા જો કોસ ઇનવર્સ હોય તો અંદર કોસ હોવો જોઈએ, તો કોસ ઇનવર્સ અને કોસ દૂર કરી શકાય. હવે અંદર જો મારે કોસ લાવવો હોય તો cos x cos y માઇનસ sin x sin y, જો આવું સૂત્ર સેટ થાય તો cos x પ્લસ y નું સૂત્ર બની શકે. તો શું કરીશું? અહીંયા cos તો આપેલું જ છે, એની સાથે cos આવવું જોઈએ. તો 3/5 જે છે એને આપણે cos a ધારી લઈએ છીએ. એ જ પ્રમાણે sin ની સાથે sin આવવું જોઈએ, તો 4/5 છે એને આપણે sin ધારી લઈએ છીએ. બંનેમાં ખૂણો સરખો છે. તો cos a એટલે સૂત્ર કયું બની ગયું? cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. તો cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર બન્યું. તો આલ્ફા એટલે કે a અને kx બંનેનો સરવાળો. તો આપ જોઈ શકો છો કે આ પ્રમાણેનું જે સૂત્ર છે એને આપણે લખી શકીએ cos kx પ્લસ આલ્ફા. હવે ત્રિકોણમિતીય વિધેયોની અંદર આપણે જોયું હતું કે cos ઇનવર્સ ઓફ cos x, તો cos અને cos ઇનવર્સ દૂર થઈ જાય, જે ખૂણો હોય એ બેઠો જ આપણને મળી શકે. તો આગળનો k તો હતો જ, આ બંને દૂર થઈ ગયા, ફાઇનલી kx પ્લસ એ આપણને મળે છે. હવે k નો અંદર ગુણાકાર કરી દઈએ એટલે k² x પ્લસ k બની જશે. તો ફાઇનલી જ્યારે વિકલન કરીશું એ સમયે k² x નું વિકલન શું થાય? તો કે 2kx, અને આ જે છે એ આપણું અચળ પદ છે તો એ દૂર થઈ જશે. તો x ની સાપેક્ષે વિકલન k² અને સિગ્મા k², સિગ્મા n² નું સૂત્ર શું છે આપણી પાસે? n+1
2n+1/6 આ સિગ્મા n સ્ક્વેરનું સૂત્ર છે. આપણે કેટલી કિંમત લેવાની છે? 6 સુધીની. તો 6 + 1 એટલે 7, 6 દુ 12 ને 1 13 છેદમાં 6 એટલે ફાઇનલ આન્સર આપણો 91 બને છે. If x equal to 2 sin theta minus sin 2 theta and y equal to 2 cos theta minus cos 2 theta, x અને y ની અંદર થીટાના સમીકરણ છે, પ્રચલના સમીકરણ આપેલા છે. તો આપણે d2y/dx² પાઈ પાસે મેળવવાનું છે. જ્યારે પણ દ્વિતીય વિકલિત મેળવવાનું હોય એ સમયે પહેલા પ્રથમ તો મેળવવાનું જ અને ત્યારબાદ તેનું ફરી પાછું વિકલન કરીએ છીએ. તો આપણને x અને y ના સૂત્ર આપેલા છે. જો થીટાની સાથે વિકલન કરીએ તો dx/dθ, ચાલો સાઇનનું વિકલન cos એટલે એ 2 cos થીટા મળે છે. ફરી પાછું સાઇનનું વિકલન cos અને 2 થીટાનું આગળ 2. એ જ પ્રમાણે dy/dθ કરીએ તો કોસનું વિકલન થશે માઇનસ સાઇન અને અહીંયા કોસનું વિકલન માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને ફરી પાછું 2 થીટાનું શું બની જશે? 2 બની જશે. હવે આપણે જો dy/dx મેળવવો હોય તો આપણે જાણીએ છીએ કે dy/dx એ શું હોય એકચ્યુઅલમાં? તો dy/dθ છેદમાં dx/dθ બંનેનો ભાગાકાર કરવો પડશે. તો dy/dx તો બંનેનો આપણે ભાગાકાર કરી દીધો. હવે અહીંયા આપ જોઈ શકો છો કે s શું હોય? 2cs અને નીચે છે c -2ss. આ ધોરણ 11 ની અંદર આપણે શીખી ગયા છીએ ત્રિકોણમિતિના સરવાળાના સૂત્રની અંદર. તો s એ બની જાય છે આપણું 2cs અને છેદમાં છે c એ બને છે -2ss. તો ભાગાકાર કરશો એટલે ફાઇનલી આ 2 કટ થઈ જાય છે. પછી sin θ/2 અને sin θ/2 પણ કટ થઈ જાય છે. તો તમારી પાસે વધે છે cos/sin એટલે cos of 3θ/2 એટલું વધે છે. આ શું મળ્યું આપણને? dy/dx. હવે ફરી પાછું આનું વિકલન કરીએ તો d2y/dx² બની જશે. કોટનું વિકલન થશે -cos x² 3/2 અને 3/2 ફરી પાછો આગળ આવશે અને dθ/dx અહીંયા ભૂલ થઈ જાય છે. ઘણા બાળકો આ ભૂલી જાય છે. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. આ dθ/dx ફરી પાછું લખવાનું. તો આ dθ/dx ક્યાંથી લાવવું? તો આપણી પાસે dx/dθ છે આગળ. આ dx/dθ છે તેને વ્યસ્ત કરી દઈએ એટલે શું બની જશે? dθ/dx. તો ફાઇનલી એ છેદમાં આપણે લખી દઈએ છીએ. હવે આપણે મૂલ્ય મેળવવાનું છે x = પાઈ પાસે. તો થીટાની જગ્યાએ બધી જ જગ્યાએ જો પાઈ મૂકી દઈએ તો શું થઈ શકે? તો અહીંયા આપ જોઈ શકો છો કે 2 દુ 4 લસા આવે છે. તો એ 4 ક્યાં વહી જશે? નીચે. ત્યારબાદ cos x² અહીંયા આપણે પાઈ મૂકી દઈશું તો 3π/2 cos 3π/2 નો જવાબ શું થાય? 1. એટલે ઉપરથી -3/2 આ નીચે આવી ગયા એટલે 4. cos of π નો જવાબ શું થશે? -1 અને cos of 2π નો જવાબ +1 પણ ફરી પાછું આગળ માઇનસ છે એટલે -1. તેથી મારો ફાઇનલ આન્સર જે છે એ બની જાય છે 3/8. તો આગળનો MCQ છે y of α = √2 tan α + cot α આખાના છેદમાં છે 1 + tan² α અને +1/sin² α. આલ્ફાની વેલ્યુ છે 3π/4 થી π. તો આપણે dy/d α મેળવવાનું છે. કઈ જગ્યાએ? તો કે 5π/6 આગળ. તો આપ જોઈ શકો છો કે જો આ tan α અને cot α છે તેને આપણે sin α અને cos α ના સ્વરૂપમાં લખી શકીએ છીએ. તો ઉપર sin cos ના સ્વરૂપમાં નીચે ફેરવી દઈએ. તે જ રીતે નીચે 1 + tan² છે તેને sec² લખી શકાય. તો એ જ પ્રમાણે આપણે અહીંયા બદલાવ કરી દીધો છે. હવે શું કરીશું? આપણે લસા લઈએ છીએ. તો અહીંયા sin² + cos² એટલે 1 થઈ જશે. છેદમાં 1/cos² કરીશું તો એ cos² ક્યાં જશે? ઉપર જશે. એટલે એ થઈ જશે 2 cos² α અને આપણો જે લસા છે એ લસા નીચે આવી જશે. તો આ પ્રમાણે આ સ્વરૂપ બની શકે. હવે શું કરીએ છીએ? તો 2 એમ જ રહેવા દઈએ. એક cos દૂર થાય છે અહીંયાથી. તો cos/sin એટલે cot α બની જશે અને 1/sin² એટલે cos x² હતું જ. cos x² ને કોટમાં ફેરવી શકાય છે. તો એ લખી દીધું 1 + cot² α. હવે આપ જોઈ શકો છો
કે આ કંઈક જાણીતું મૂલ્ય હોય એવું લાગે છે. પ્રથમ પદનો સ્ક્વેર, બે કૌંસમાં પ્રથમ પદ અંતિમ પદ પ્લસ અંતિમ પદનો સ્ક્વેર, એટલે એ પ્લસ બી હોલ સ્ક્વેર એના જેવું ફોર્મ બની ગયું છે. તો આને આપણે 1 પ્લસ કોટ આલ્ફા આખાના સ્ક્વેર એવું લઈ શકીએ છીએ. તો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ દૂર થશે તો એને આપણે માનાંકના સ્વરૂપમાં લખી શકાય કે માનાંકમાં 1 પ્લસ કોટ આલ્ફા. હવે આપણો જે આલ્ફા છે એ ક્યાં છે? 3π/4 થી પાઈ બીજા ચરણમાં છે, અને બીજા ચરણમાં કોટ કેવું છે? ઋણ છે. તેથી હું માઇનસ એપ્લાય કરી દઉં છું. તો આ જે -1 માઇનસ કોટ આલ્ફા છે એ એકચ્યુઅલમાં આપણને કોનું મૂલ્ય મળે છે? વાયનું મૂલ્ય મળે છે. હજી આપણે વિકલન નથી કર્યું. હવે આપણે આનું આલ્ફાની સાપેક્ષે વિકલન કરીએ તો એ મળે છે dy/d આલ્ફા. તો -1 નું 0 થઈ જશે અને કોટનું વિકલન શું થશે? માઇનસ કોસેક સ્ક્વેર, એટલે માઇનસ માઇનસ પ્લસ કોસેક સ્ક્વેર બની જાય છે. અને આપણે મૂલ્ય મેળવવાનું છે 5π/6 આગળ. તો 5π/6 અહીંયા જ્યારે મૂકીશું ત્યારે આપણને તેનો જવાબ શું મળે છે? 4 મળે છે. Let y equal to y of x be a function of x satisfying y under root 1 minus x square equal to k minus x under root 1 minus y square. તો y એક વિધેય આપેલું છે જે આ પ્રકારનું છે કે y under root 1 minus x square equal to k minus x under root 1 minus y square આ સમીકરણના ફોર્મમાં છે. y of 1/2 equal to -1/4 આ સમીકરણની જે કિંમત છે આનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે કે સમીકરણમાં x/2 નું x બરાબર જ્યારે 1/2 લઈએ છીએ એ સમયે y શું મળે છે? આપણને -1/4 મળે છે. તો dy/dx x બરાબર 1/2 પાસે આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા તો આપણે વિકલન લઈશું. તો x અને y એ બંનેના મૂલ્ય આપણને આપેલા છે. જો બંનેનો ગુણાકાર કરીએ તો એનો જવાબ -1/8. આનો આગળ આપણે ઉપયોગ કરવાનો છે. વિકલનના ફોર્મમાં આપણને જે સ્વરૂપ આપેલું છે y under root 1 minus x square k minus x under root 1 minus y square. તો સમીકરણ છે y under root 1 minus x square equal to k minus x under root 1 minus y square. તો ગુણ વિધેય આપેલું છે. તો ગુણ વિધેયનું વિકલન કરીએ તો સૌથી પહેલું પદ અચળ y અચળ, રૂટનું વિકલન શું થશે? 1/2 રૂટ. તો 1/2 રૂટ અને ઉપર ફરી પાછું વિકલન કરીશું તો -2x. તો પ્રથમ પદ આ રીતે પ્લસ રૂટ અચળ એટલે આખું રૂટ અચળ રહેશે, y નું થશે y'. ઇક્વલ ટુ ની સામે જઈએ તો k અચળ છે 0 થઈ જશે, -12 રહેશે. પ્રથમ પદનું વિકલન x નું વિકલન 1 રૂટ એમ જ રહેશે, પ્લસ રૂટનું વિકલન કરીએ તો 1/2 રૂટ થશે, ઉપર -2y અને ફરી પાછું y'. તો આખું આ વિકલન આપણે કમ્પ્લીટ કર્યું. હવે આમાં થોડું સાદું રૂપ આપવાનું છે આપણે. તો અહીંયા આપ જોઈ શકો છો કે આ 2 અને 2 કટ થઈ જાય છે. એ જ પ્રમાણે જમણી બાજુ પણ આ બંને 2 કટ થઈ જાય છે. તો અહીંયા શું વધશે? -xy ના છેદમાં અંડર રૂટ પ્લસ જે છે એનું એ જ પદ. એ જ પ્રમાણે આ માઇનસને અંદર ગુણાકારમાં લાવી દઈએ તો માઇનસ અંડર રૂટ અને માઇનસ માઇનસ ફરી પાછું થઈ જશે પ્લસ. તો આ રીતે આપણને મળે છે. આપણે શું મેળવવાનું છે? dy/dx જે અલગ રાખવો પડશે. તો આપણી પાસે dy/dx વાળા બે પદ છે. એક તો અહીંયા છે અને બીજું આ પદ છે dy/dx વાળું. પદને ડાબી બાજુ લઈ આવીએ અને બંનેમાંથી y' ને જો કોમન લઈએ તો પહેલું પદ માઇનસ આમાંથી y' નીકળી જશે એટલે xy ના છેદમાં એ બાકી રહેશે. એ જ પ્રમાણે અહીંયા માઇનસ વાળું પદ છે, આ માઇનસ વાળા પદને સામે મોકલી દઈએ તો આપણને એક બીજું પદ મળી જાય છે. આપણે મૂલ્ય ક્યાં મેળવવાનું છે? x બરાબર 1/2 આગળ. આપણે જાણીએ છીએ કે x બરાબર જ્યારે 1/2 હોય ત્યારે y શું હોય છે? -1/4. તો x અને y ની કિંમતો મૂકી દઈએ. તો x અને y ની જ્યારે કિંમતો મૂકીશું તો મારું સમીકરણ આ સ્વરૂપમાં ફરી જાય છે. અને આખા સમીકરણમાંથી y' ને જ્યારે કરતા બનાવીશું તો ફાઇનલી સાદું રૂપ આપતા આપણને કિંમત મળે છે વર્ગમૂળ 5/2. For all twice differentiable function f from R to R with f of 0 equal to f of 1 અને f'0 equal to 0. તો આ કન્ડિશન બધી આપેલી છે. એ સમયે આપણું કયું વેલ્યુ સાચી છે તે આપણે મેળવવાનું છે.
તો અહીંયા આપણે રોલના થિયરમનો ઉપયોગ કરવાનો છે. તો f from r to r with f of 0 is equal to f of 1 equal to 0. આ ત્રણ વસ્તુ છે અને એનું વિકલન 0 પાસે ફરી પાછું 0 થાય છે. તો f of x is differentiable and continuous and f of 0 equal to f of 1 equal to 0. f of 0 છે એ વિકલનીય છે અને સતત છે. કઈ જગ્યાએ? તો કે 0 થી 1 પાસે. આ પરિસ્થિતિ ઉપરથી એ 0 થી 1 પાસે સતત છે તેવું કહી શકાય, કારણ કે રોલનું થિયરમ સાચું છે. માટે રોલના થિયરમ પરથી આપણે કહી શકીએ કે એવો કોઈ f' બરાબર 0 મળે કે જે તેના પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત હોય, તેનો જે અંતરાલ છે તે અંતરાલ ઉપર વ્યાખ્યાયિત હોય. આપણો અંતરાલ કયો હશે? કે 0 થી 1. હવે આપણને આપેલું છે કે f' 0, કારણ કે f' એ 0 આપેલું છે, તેથી f' પણ 0 થશે. માટે ફરી પાછું રોલનું થિયરમ કહી શકાય કે f' બરાબર 0 ફોર સમ x બિલોંગ્સ ટુ 0 to 1. તેથી એવો કોઈ x એ 0 થી 1 ની અંદર મળે કે જેના લીધે એનું f' પાસેનું જે મૂલ્ય છે એ કેવું બની શકે? એ 0 બની શકે છે. તેથી બી ઓપ્શન છે એ રાઈટ આન્સર બને છે. If C is a point at which Rolle theorem hold for function, રોલ થિયરમ એ C પોઈન્ટ માટે સાચું છે એવું આપણને કહેવામાં આવ્યું છે અને આપણને ફંક્શન આપી દીધેલું છે અને ઇન્ટરવલ પણ આપી દીધેલો છે કે 3 to 4. ધેન f' C શું હોઈ શકે? તો રોલનું થિયરમ પ્રમાણે f of a બરાબર f of b આપણે લખી શકીએ છીએ અને 3 to 4 આપણને લિમિટ આપેલી છે, તો આપણે f of 3 મેળવીશું, f of 4 મેળવીશું. તો f of 3 બરાબર f of 4 હશે, માટે આલ્ફા બરાબર 12 લખી શકાય. કારણ કે એ મૂલ્ય જ્યારે અહીંયા આપણે f of 3 બરાબર f of 4 મૂકીશું તો બંને બાજુથી log દૂર થઈ જશે અને ફાઇનલી આપણને આલ્ફાનું મૂલ્ય મળે છે. તો એ આલ્ફાનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો આલ્ફાનું મૂલ્ય આપણને 12 મળે છે. હવે જ્યારે fxનું વિકલન કરીએ તો લોગનું વિકલન કરીશું તો 1 થશે અને ફરી પાછું અહીંયા ભાગાકારનો નિયમ લગાવવો પડશે. તો એ ભાગાકારનો નિયમ જ્યારે લગાવીશું એ સમયે ફાઇનલી આપણને જે મૂલ્ય મળે છે f' એ બની જાય છે x² - 12 ના છેદમાં x કૌંસમાં x² + 12. પરંતુ આપણે જાણીએ છીએ કે રોલના થિયરમ પ્રમાણે શું હોય? f' બરાબર 0. તો આને ઇક્વલ ટુ 0 સાથે કમ્પેર કરી દઈએ તો આખો જે છેદ છે એ સામે જશે તો 0 થશે. ફાઇનલી x² - 12 બરાબર 0 થશે અને x² બરાબર શું હોઈ શકે? 12. તો x બરાબર ±√12 હોઈ શકે. માટે c ની વેલ્યુ કેટલી હોય? તો વર્ગમૂળમાં 12. તેથી બી જે ઓપ્શન છે એ આપણો આન્સર બને છે 1/12. ત્યારબાદ છે x ની k ઘાત પ્લસ y ની k ઘાત ઇઝ ઇક્વલ ટુ a⁻k+1. તો dy/dx પ્લસ y/x ની 1/3 ઇક્વલ ટુ 0 ધેન k ઇક્વલ ટુ બ્લેન્ક. તો આપણને જે સમીકરણ આપ્યું છે ત્યાંથી આપણે dy/dx મેળવીશું અને એ dy/dx આ સ્વરૂપમાં હશે ત્યાંથી આપણે k ની ઘાતને લાવીશું. તો વિકલન કરીએ તો x ની n ઘાત પ્રમાણે વિકલન કરીશું તો k × x⁻k−1, એવી જ રીતે k × y⁻k−1 dy/dx બરાબર શું મળે છે? 0. તો ફાઇનલી dy/dx બરાબર -(x/y)ની k−1 ઘાત. આ માઇનસ વાળો પદને જ્યારે ડાબી બાજુ લઈ આવીએ ત્યારે આપણને આ રીતનું પદ મળે છે. હવે આપ જોઈ શકો છો કે અહીંયા x/y ની k−1 ઘાત છે, જ્યારે આપણને રકમની અંદર શું આપેલું છે કે y/x ની 1/3 ઘાત છે. હવે જો આ બંનેને સરખાવવી હોય તો આપણી પાસે છે y/x ની 1/3 ઘાત, જ્યારે અહીંયા x/y ની k−1 ઘાત છે. તો વ્યસ્ત કરી દઈએ તો -1/3 થઈ જશે. તો આપણી જે ઘાત છે એ કોના ઇક્વલ ટુમાં હશે? -1/3 ના ઇક્વલ ટુમાં હશે. તો આપણે એને -1/3 ના ઇક્વલ ટુમાં સરખાવી દીધું. આ -1 સામે જશે તો +1 થશે. 1 - 1/3 એટલે ફાઇનલી એ શું બની જાય છે? 2/3. તેથી k નું જે મૂલ્ય છે એ શું હશે? 2/3 હશે. The value of c in the Lagrange mean value theorem
ફોર ધ ફંક્શન એફ ઓફ એક્સ આપેલું છે અને 0 થી 1. તો લાંગ્રાન્જનું થિયરમમાં સીની વેલ્યુ કેટલી હશે? સીની વેલ્યુ હશે ક્યાં? તો કે અંતરાલની અંદર જ હશે, પણ કેટલી હશે તે આપણે મેળવવાની છે. તો લાંગ્રાન્જનું થિયરમ આપણે જાણીએ છીએ કે એફ બી માઇનસ એફ એ અપન બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ શું હોય? એફ ડેશ સી હોય. તો સૌથી પહેલાં 0 અને 1 પાસે આપણે બંનેના કિંમતો મેળવવી પડશે. તો જ્યારે 0 પાસે મેળવીશું તો એફ ઓફ 0 કેટલું મળે છે આપણને? 11. અને 1 પાસે મેળવીશું તો એ તમને મળે છે 16. તો આપણું જે વિકલિત છે એ બની જાય છે 3x² - 8x + 8. તો આપણું સૂત્ર છે એફ ડેશ સી બરાબર એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ. બધી જ કિંમતો અંદર મૂકી દઈએ એટલે અહીંયા થઈ જશે ઇક્વલ ટુ 16 - 11 એટલે 5. તો 3x² - 8x + 8 ઇક્વલ ટુ શું મળી ગયું? 5. 5 ને ડાબી બાજુ લઈ આવો તો 8 - 5 એટલે 3. તો ફાઇનલી આ જે સમીકરણ તમને મળે છે એનું સોલ્યુશન લાવીશું. એ શું હોઈ શકે? એ આપણા સીની કિંમત હોઈ શકે. દ્વિઘાત સમીકરણ છે તો ડેલ્ટાની મદદથી ઉકેલી શકાય. કઈ રીતે? તો સી બરાબર -b ± √b² - 4ac / 2a. આ સમીકરણમાં એબીસીની કિંમત મૂકી દઈએ એટલે આપણને સીની વેલ્યુ મળી જાય છે. હવે આપણે સીની જે વેલ્યુ છે એ ક્યાંથી ક્યાં લેવાની છે? 0 થી 1 ની અંદર લેવાની છે. તો 0 થી 1 માં જ્યારે પ્લસ લઈશું તો 4+, ઓલરેડી 4 તો છે જ, એનાથી પણ વધારે થઈ જશે એટલે પ્લસ વેલ્યુ આપણે કન્સિડર કરી શકીશું નહીં. માત્ર ને માત્ર માઇનસ વેલ્યુને આપણે ધ્યાનમાં લેવાની છે. તેથી સીનો જે આન્સર છે એ બને છે 4 - √7/3. તો બાળકો, આ હતું સાતત્ય અને વિકલનીયતાના જૂના વર્ષોના પેપરના MCQs જે આપણે આજે સોલ્વ કર્યા. તો આવા જ નવા MCQ ફરી પાછા સોલ્વ કરવા માટે તમે અમારી સાથે દરેક ચેનલ્સ જોડાઈ જાઓ, જેથી તમે અવનવા વિડીયોને નિહાળી શકો છો અને દરેક તમારા ડાઉટ્સને દૂર કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.